સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિત મને જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વા નસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ श्री हरिकृष्णाय नमो नमः. ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 18/5/2024 વૈશાખ સુધી 10મી શનિવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો. લોજ માંગળોળય ગત્રાયે રે સદા વ્રત માણાભદ્ર માયે રે મેઘ પુર ધોરાજી સાંકળે રે અનયાપે ભાડેળમાં વળે રે જામવાળીને નવે નગરે રે બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરે રે ફરેણીને જાણો જેત પર રે જમે જન સરદાર સુંદર રે કોટડું ગઢડું કારિયાણી રે જમી બોલે જે જનવાણી રે માણેક વાડે ને મેથાણ માઈ રે જેતલપુર શ્રીનગર ત્યાંય રે એ યાદી ગામે આપે અન રે જેમ જમે તે થાય પાવન રે તેણે તજે બીજું ભજે શ્યામ રે તન મૂકે પામે પરમ ધામ રે એમ અનેક જીવ ઉધાર્યા રે ભય ટાળી ભવજર તાળ્યા રે તોય ન માયનું નાથનું મન રે કર્યા જન તારવા જગન રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજે કેટલા ગામમાં સદાવ્રત બંધાવ્યા? 20 ગામમાં. આપણે લોજ ગામની
લીલાની વાત ચાલુ હતી. આવતીકાલે મોહિની એકાદશી છે. મને એમ થયું કે આપણે એકાદશીની વાત કરી છે ત્યાં તો જતી રહીએ છીએ એટલે આગલે દિવસ ચાલુ કરી દે, બરાબર ને? જોઈને વળી કરવી હોય ઈચ્છા થાય કે આમાં તો બહુ મહિમા કીધો છે અને આ કરવા જેવું છે તો વળી કરે. એટલે મોહિની એકાદશી આમ તો કૂર્મ પુરાણમાં અને વિસ્તારથી વાત લખી છે. એમાં ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે. યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય અને એનું ફળ શું, એ મારે જાણવાની ઈચ્છા છે. એમ કોણ કહે છે? યુધિષ્ઠિર મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ, વશિષ્ઠ ઋષિએ રામચંદ્ર ભગવાને જે પૂછવાથી કહ્યું હતું એ સંવાદ હું તમને કહું છું. જો આમાં બે સંવાદ આવ્યા. એક તો ભગવાન વ્યાસે આનું માહિતમ લખ્યું કૂર્મ પુરાણમાં. પછી યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણ ભગવાનને પૂછ્યું તો કૃષ્ણ ભગવાન કે પૂર્વે જે વશિષ્ઠ મુનિએ જે રામચંદ્ર ભગવાને પૂછ્યું હતું, જે કીધું હતું, એ સંવાદ હું તને કહું છું, તો સાંભળ. હવે ભગવાન અને આવા મોટા ઋષિ જે વાત કરતા હોય એમાં કાંઈક તો તથ્ય હોય કે નહીં? તો ભગવાન રામ કહે, વશિષ્ઠ મુનિ, સર્વ પાપોનો ક્ષય કરનારું અરે સર્વ દુઃખને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ, ત્રણ વસ્તુ પૂછી. એક તો સર્વ પાપનો નાશ થાય, અને પછી સર્વ પાપને હરનારું, પાપનો ક્ષય થાય, અને વ્રતમાં ઉત્તમ વ્રત હોય એવી મને જાણવાની, સાંભળવાની ઈચ્છા છે. તો મુનિ, મને તમે એ વિસ્તારથી વાત કરો. એમ કોણ કહે છે? રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિને પૂછે છે. રામચંદ્ર ભગવાન કહે છે કે મુનિ, જ્યારે મને સીતાનો વિરહ થયું હતું ને, એનું દુઃખ મેં બહુ ભોગવું હતું, એની મને અનુભૂતિ છે. તો વ્યાસ ભગવાન એવું લખે છે, એનો વિરહ પણ મને થોડોક છે, માટે તમે મને એ વિસ્તારથી એવા વ્રતની વાત કરો. જો ભગવાનને કંઈ આવું હોય નહીં હો, આ પાછું એ ધ્યાન રાખો. આમાં જ વશિષ્ઠ મુનિ કહે છે કે તમે ઘણું સારું પૂછ્યું, તમારામાં આસ્તિક બુદ્ધિ છે એટલે તમે આ પૂછ્યું. બાકી વશિષ્ઠ મુનિ કે ભગવાન, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, તમારું કોઈ નામ લે ને તોય બધાય પાપનો નાશ થઈ અને પવિત્ર બની જાય. પણ લોક કલ્યાણ માટે તમે પૂછ્યું શું છે, તો હું તમને એ વ્રતની વિસ્તારથી વાત કરું છું, તમે સાંભળો. કેવો સંવાદ છે કહો? આપણે વચનામૃતમાં લગભગ વધારેમાં વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામીએ પૂછ્યા છે, અને બધા કેવા ખબર છે? કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય, એમાં વિઘ્ન કેવા કેવા પ્રશ્નો. બોલો, એમણે તો પુરુષોત્તમ નારાયણનું પ્રત્યક્ષપણું હતું જ, પણ આપણા જેવા મુમુક્ષોને પ્રેરણા કાયમ માટે મળતી રહે એટલે ભગવાન પાસેથી એનો જવાબ માંગ્યો. તમે જુઓ, 90 થી 93 કંઈક પ્રશ્ન મુક્તાનંદ સ્વામી વચનામૃતમાં પૂછ્યા છે, બધાય કરતાં વધારે. 92 પ્રશ્ન. બોલો, અને પાછા કેવા બધાય મોક્ષ સંબંધી પ્રશ્નો. એમ અહીંયા ભગવાન રામચંદ્ર વશિષ્ઠ મુનિને પૂછે છે કે સર્વે પાપનો ક્ષય કરે, પાપનો નાશ કરે ને ઉત્તમ એવું વ્રત હોય એ મને કહો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામચંદ્રજી, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની જે મોહિની એકાદશી કહેવાય છે એનું વ્રત બધાય વ્રતોમાં ઉત્તમ છે અને સર્વે પાપોને નાશ કરનારું થાય છે.
આ મોહિની એકાદશીના વ્રતથી માણસો મોહમાંથી અને પાપમાંથી મુક્ત થાય છે. આ મહિમા સાંભળીને તો એમ થાય એકવાર કરવું તો જોઈએ. મોહ છૂટી જાય, પાપ મુક્ત થઈ જવાય. આથી બીજું મોટું વ્રત કયું, સાધન કયું? આ એકાદશી વ્રતની કથા સાંભળવાથી જ મોટામાં મોટા પાપ હોય ને તો એ નાશ પામે છે. કરવાથી નહીં હોય, ખાલી સાંભળવાથી. એ રામચંદ્રજી વશિષ્ઠ મુનિ કહે છે કે મોહિની એકાદશીની સુંદર કથા હું તને કહું છું, એ ધ્યાનથી સાંભળો. સરસ્વતી નદીનો કિનારો છે, ભદ્રાવતી નામે સુંદર નગરી છે. ત્યાં સોમવંશમાં જન્મેલા એક ધીરજવાળ, સત્યવાન, સત્યનું યુદ્ધ કરનારા દ્યુતિમાન નામનો રાજા રાજ્ય કરે છે. આ કોણ કહે છે? વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને કથા સંભળાવે છે. અને એ નગરમાં ધન ધાન્યની વૃદ્ધિવાળો, પુણ્ય કરનારો, એ પાણીના પરબ બંધાવતો હતો, સદાવત આપતો હતો, તળાવ ખોદાવતો હતો, બગીચાઓ બંધાવતો હતો. એવો ધનપાલ નામે એક વણિક વૈષ્ણવ ભક્ત રહેતો હતો. ભગવાન એને અઢળક સંપત્તિ આપી હતી, અને દાનવીર પણ એવો હતો, અને ભક્ત પણ એવો હતો. એને 5 દીકરા હતા. એમાં સોમનાથ, દ્યુતિમાન, મેઘાવી, સ્મૃતિ અને દુષ્ટ બુદ્ધિ. આ 5મો જે પુત્ર હતો ને, દુષ્ટ બુદ્ધિ, બીજા જે પુત્રો હતા એ પણ પિતાના માર્ગે ચાલતા હતા, દાન પુણ્ય કરતા હતા, પિતાનો ધંધો જે રોજગાર છે વ્યવસ્થિત સંભાળતા હતા, ભગવત ભક્ત હતા, એ આસ્તિક હતા, ધાર્મિક હતા. પણ એમાં આજે 5મો દીકરો હતો દુષ્ટ બુદ્ધિ, એ અનાચારી હતો, અવળે માર્ગે ચાલનારો હતો, ન કરવાના કામ કરતો. એટલું જ નહીં, દેવતાઓ, વૃદ્ધો, અતિથિઓ, પિતરીઓ, બ્રાહ્મણો, ગાયો, એના પૂજનમાં એ માનતો નહીં. એનું પૂજન પણ ક્યારેય એ કરતો નહીં, એનો સત્કાર પણ ન કરતો, એનો તિરસ્કાર કરતો. નાના મોટા પાપ કરવામાં એણે કંઈ બાકી રાખ્યું નહોતું. એટલું જ નહીં, વૈષ્ણવ ભક્ત હતા, એનો પરિવાર છતાંય પર સ્ત્રીનો સંગ કરતો, વેશ્યાગમન કરતો, ચોરી કરતો, લૂંટફાટ કરતો. હવે તમે વિચાર કરો, જેના પિતાની આવડી મોટી આબરૂ હોય, આવો ધનવાન હોય, ધાર્મિક હોય, આવા સત્કાર્યો, બાગ બગીચાઓ, બધું તળાવો કરાવતા હોય, કેટલી મોટી નામના હોય ને પુણ્યનું કામ કરતો હોય, અને એનો જ દીકરો દારૂ પીવે, માંસ ભક્ષણ કરે, ન કરવાના કામ કરે, તો એના પિતાને કેવું લાગે? ધનપાલે એને બેસાડીને એકવાર બહુ સમજાવ્યો, બેટા આ તારા બીજા 4 ભાઈઓ છે, તું જોતો નથી? કેવું સરસ ધંધામાં ધ્યાન આપે છે, ભગવત સ્મરણ કરે છે, કેવું ધાર્મિક જ્ઞાન ધરાવે છે, અને તને આને જોઈને કંઈ થતું નથી? તો આવા કામ શા માટે કરે છે? આપણા ઘરમાં ભગવાનની ક્યાં કાંઈ કમી છે? તું કાંઈ ન કરતો, કાંઈ નહીં, પણ પાપ માર્ગે જવાનું બંધ કરી દે. એ અમને ગમતું નથી. પણ આની જે બુદ્ધિ ભ્રષ્ટ થયેલી, એ પિતાની વાતને ગણકારતો નથી, કોઈને માનતો જ નહોતો. પિતાએ નક્કી કર્યું, તારે જો સુધરવું ન હોય તો આ અમારા ઘરનો ત્યાગ કરી દે, તું અમારો દીકરો નહીં. તારે લીધે અમારે નીચું જોવું પડે છે. તારે જો સુધરી જવું હોય તો તું આ ઘરમાં રહે, નહીંતર તું આ ઘરમાં રહેવાને લાયક નથી. પિતાએ રજા આપી, સગા કુટુંબ પરિવારમાં ગયા. આના લક્ષણો બધા જાણતા હતા. એને બધાને ખબર પડી કે એના પિતાનો એને ત્યાગ કર્યો, અને પિતાએ એને કોઈ રાખતું નથી. હવે શું કરે? જ્યાં સુધી એની પાસે પિતાના પૈસા અને બધું ધન સંપત્તિ થોડીક હતી, એ બધી ખર્ચાઈ ગઈ. જે પરતે ગમન કરતો હતો, વૈશ્યાગમન કરતો હતો, એ પહેલીને ખબર પડી કે આની પાસે કશું રહ્યું નથી, કુટુંબ પરિવાર એનો ત્યાગ કરી દીધો છે, એના સગા સંબંધી એને કોઈ બોલાવતા નથી, અને સ્વાર્થની દુનિયા છે. એ બધે એને ધક્કો મારી દીધો, તું હવે અમારી પાસે આવતો ને. હવે આને આજીવિકા માટે શું કરવું? વસ્ત્રો બીજા હતા નહીં, ફાટેલા લુગડા, ખાવા પીવા ભૂખા તરસો આમ તેમ ભટકે છે.
સુખી સંપન્ન ધનવાનનો દીકરો છે, સારું સારું ખાધું હોય, સારું સારું જોયું હોય, ભોગવું હોય, અને હવે રોડ ઉપર રસ્તા ઉપર રખડવું પડે. હવે કરે તો કરે શું? બુદ્ધિ ભ્રષ્ટ હતી. એણે બાજુના એક નગરમાં જઈને ચોરીનો ધંધો ચાલુ કર્યો. ચોરી કરી, પેટ તો ભરવું. રાજાને ચોરી ઘરમાં કરી હતી અને ફરિયાદ કરી. સિપાહીઓ દોડતા થયા, આને પકડો, જેલમાં નાખ્યો, માર્યો. તપાસ કરી, આ તો ધનપાલનો દીકરો છે, એ તો બહુ સત્કાર્ય અને પુણ્ય પ્રતાપી ભગવાનનો ભક્ત છે અને બહુ સારા કાર્યો કરે છે, અને છોડી મૂકો. એના પિતાની આબરૂથી એને રાજાએ છોડી મૂક્યો. ફરી પાછી ચોરી કરી, ફરી પાછું સિપાહી પકડો, માર્યો, દંડ કર્યો. રાજાને એમ થયું, આનો પિતા કેવો ધનવાન અને કેવો સત્કાર્ય કરનારો, અને આનો દીકરો આવો, આને જો આપણે જેલમાં રાખશું તો એના પિતાની આબરૂ જાય. એને એમ થાય કે આ ધનપાલનો દીકરો જેલમાં છે. એટલે બધાને બોલાવીને એકવાર કીધું, તારે અમારા રાજ્યમાં જ રહેવું નહીં, તું મારા રાજ્યનો ત્યાગ કરીને બીજે જતો રહે. એને થોડોક દંડ આપી અને બીજા રાજ્યમાં એને રવાના કર્યો. હવે આને જવું ક્યાં? ખાવા પીવાનું કાંઈ હતું નહીં. એટલે ઘાટા જંગલમાં ગયો અને શિકાર કરીને પેટ ભરે. બીજું તો કંઈ હતું, જે પશુ પક્ષી શિકાર કરી તેરી કાપડું બનાવેલું અને શિકાર કરીને પેટ ભરે. એમાં એના પૂર્વના કાંઈક પુણ્યનો થર ઉદય થયો હોય છે. અને એમાંય રખડતા રખડતા કૌંડિન્ય ઋષિ એનો આશ્રમ જંગલમાં ત્યાં જઈ સીડ્યો. રસ્તાને એ ઋષિનો આશ્રમમાં નાની એવી ઝૂંપડી, એને ત્યાં બહાર બેઠો હતો. એ વખતે બરાબર વૈશાખ મહિનો ચાલતો હતો. સવારમાં રોજ ઋષિ ત્યાં ગંગા નદી ત્યાં સ્નાન કરવા જાય. ઋષિ સ્નાન કરીને પાછા આવતા હતા. આ ત્યાં આશ્રમની બહાર રસ્તામાં બેઠેલો ઋષિના ભીના કપડાં, અને આમથી થોડોક પવન આવ્યો, એની કપડાની છાર, એનો છાંટો દ્યુત્યુદુમને દુષ્ટ બુદ્ધિને લાગ્યો. તમને કલ્પના નહીં આવે, એ ઋષિના કપડાનો છાંટો એને પડ્યો અને બધાએ પાપ એને ધોવાઈ ગયા. તત્કાલે પવિત્ર બની ગયો. આખરે ઋષિ એવા હતા ને, પાછું ગંગા નદીનું જળ અને એના પૂર્ણનો પુણ્ય કંઈક ઉદય થયા હોય છે, નહીંતર તો આ જોગ થાય કેમ? અને ખરેખર વસ્તુ એવી છે. એટલા માટે નિષ્કાળ સ્વામી એમને એમ નથી લખ્યું, કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, અંતે અક્ષર ઘર લેશે રે. આ કડી હું વારંવાર એટલા માટે બોલું છું કે આ નિષ્કાળ સ્વામીના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો છે. માનો કે સાક્ષાત મહારાજે બોલેલા વાક્યો. ખાલી સંતોનો ગુણ લે, આ તો એને સ્પર્શ થયેલો પાણી, એનો એને સ્પર્શ થયો. તમે કલ્પના કરો, કેટલો દુરાચારી, કેટલો પાપી, દુષ્ટ બુદ્ધિ, છતાંય તમે જુઓ, ખાલી 2 છાંટા એને ઉડ્યા અને એટલો પવિત્ર બની ગયો. એના પાપ તો બધાય ધોવાઈ ગયા. એટલું જ નહીં, એને સદવિચારોની સરવાણી ફૂટી. દોડી એને ઋષિના પગમાં આરોટવા માંડ્યો. હાથ જોડીને કીધું, ઋષિરાજ, હું બહુ પાપી છું, ભૂખો તરસો આમ તેમ ભટકું છું. મારા પિતા કેટલા ભક્ત હૃદયવાળા છે, કેટલા પુણ્યશાળી છે, કેટલા પરોપકારના કાર્ય કરે છે. મારા ભાઈઓ પણ બધાય ભગવાનનું ભજન કરે છે, અને હું આટલો દુષ્ટ બુદ્ધિનો થયો. પ્રભુ, મારા ગુના માફ કરો. નાનપણથી મેં પાપ સિવાય બીજું કાંઈ કર્યું નથી. મને આમાંથી ઉગાડી લ્યો, મને કંઈક પ્રાયશ્ચિત આપો. એને સદવિચારો આવ્યા. વિચાર કરો તમે, એક ખાલી 2 છાંટા ઉડ્યા અને કેટલી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ, સદવિચારોની સરવાણી ફૂટી. અને ઋષિ પણ એકરાર કરે છે. અને ઋષિ તો બાપ પરમ દયાળુ હોય છે, એના હૃદયમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય છે. એની ઉપર આ મમ્મી દ્રષ્ટિ કરી, બેટા મૂંઝાતો નહીં. આજે જ વૈશાખ સુદ મોહિની એકાદશી છે, પરમ પવિત્ર એકાદશી. તારા ગમે એવા પાપ છે, અરે પાપના પહાડ કેમ નથી? આ એકાદશી તું વ્રત કર મારા વચને,
તું પવિત્ર બની જઈશ. એટલું જ નહીં, સુખીઓ થઈ જઈશ. અરે ભગવાનનો શ્રેષ્ઠ ભગત થાય. બસ આ તો ઋષિનો આશીર્વાદ. આપણે જાતે કરી અને મહાપુરુષના વચને કરીને એમાં 1000 ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. આ તો કૌંડિલ્ય ઋષિનો આશીર્વાદ. અને આ ખરેખર આની બુદ્ધિ પવિત્ર થયેલી પ્રાયજિત માટે એણે ઋષિના કહેવાથી એ વ્રત એણે આરંભ કર્યો. અને કહેવાય છે કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત એને પૂરી પવિત્ર સાથે આખો દિવસ ઉપવાસ કર્યો, ભગવત સ્મરણ કર્યું. અને એટલો એ પવિત્ર ને પાવન બન્યો, ભગવત સ્મરણ કરવા લાગ્યો. એમ કહેવાય છે કે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે વૈકુંઠમાંથી દિવ્ય વિમાન આવ્યા અને મહારાજના પાર્ષદો, ભગવાનના પાર્ષદો એને વૈકુંઠમાં લઈ ગયા. કેવું જીવન હતી, ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો તમે જુઓ. અહીંયા વશિષ્ઠ ઋષિ કહે છે, પ્રભુ આવો એ દુરાસારીને પાપી હતો, છતાંય આ મોહિની એકાદશીના વ્રત કરવાથી ઋષિના વચને એ પરમ પવિત્ર ભગવાનનો ભક્ત બન્યો અને અંતે ભગવાનના ધામને પામ્યો. આવું આ મોહિની એકાદશીના વ્રતનો મહિમા છે. ગમે એવા પાપ હોય તો પણ નાશ પામે એમ આપણે સાંભળ્યું. અરે એટલું જ નહીં, ગમે એવું અજ્ઞાન હોય, ગમે એવો મોહ હોય, જો ભાવથી આ એ મોહિની એકાદશીનું વ્રત કરે તો એમાંથી અવશ્ય એ નિવૃત્તિ પામે છે. કહેતા એને એ ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ એકાદશીના વ્રતનો કોઈ પાઠ કરે, કોઈ સાંભળે તો હજારો ગાયો દીધાનો પુણ્ય એને પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે સાંભળો યુધિષ્ઠિર, યજ્ઞો, તીર્થો, દાનો જે કાંઈ કરતા હોય એના 16મા ભાગના ફળનું પણ આને પ્રાપ્ત થતું નથી. એટલો આ મોહિની એકાદશીનો વ્રતનો મહિમા છે. ગમે એટલા યજ્ઞો કરો, ગમે એટલું દાન કરો, ગમે એટલા તીર્થો કરો, એના 16મા ભાગમાં પણ આવતું નથી. કરે તો થાય. આ બધું એવું છે. મહિમા તો સાંભળીએ. કૌટિક ગૌ કેરા દાન કરે તોય ના વે ના તોલે, એવું બધું છે. તો આ આવતીકાલે મોહિની એકાદશી. ઘણાય ભક્તો આજીવન બધી એકાદશીના વ્રતો કરતા હોય છે. મહારાજની આજ્ઞા છે કે અમારા ભક્તોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, એવી આજ્ઞા લખેલી છે. પણ ધીમે ધીમે દેશ કાળ આ બધું જોતાં જોતાં એકાદશી, આમ તો એકાદશીનું વ્રત રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે. એટલે 12 વાગે તો આપણે નક્કી કર્યું, બાકી સવાર સુધી જાગરણ કરવાનું વિધિ છે. આગલે દિવસેથી એકાદશી ચાલુ થઈ જતી હોય છે. દસમને દિવસે એકટાણા, એને હાંધવાનું કહીએ, એકટાણા કરવાના. બીજા દિવસે પારણા, એ બધું વિધિ વિધાન સાથે કરવાનો. ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ, 12ને દિવસે પારણા વિધિ વિધાન સાથે કરવાના. બ્રાહ્મણને જમાડે, કોઈ સંતોને જમાડે, પોતે પછી ભોજન ગ્રહણ કરે, યોગ્ય યથાયોગ્ય એને દાન દક્ષિણા આપે અને પછી એકાદશી પૂર્ણ થાય. એટલો બધો તો આપણી પાસે ટાઈમે ક્યાં છે બાપા? ખાલી ફરાળ થાય તો બહુ થઈ ગયું. એ ઘણી વખત મેં પૂછ્યું, બહુ હારી ભગત, રોજ પૂજા પાઠને બધું કરે. કેમ ભગત એકાદશી આજે શું કર્યું? સામે સારું શરીરમાં બહુ અનુકૂળ નહોતું, એટલે હું ક્યારેક આમ એવું કરું, લગભગ બધી એકાદશી કરું, પણ એ લાગે કે આજે બહુ અનુકૂળ નથી તો મને ફરાળ બહુ વધતું નથી. સામે એક ટાઈમ જમી લઉં. આપણે ખોટું નહીં બોલવાનું પાછું, કેવું એક ટાઈમ જમી લો. અને સામે બહાર જાઉં ને સગા સંબંધીમાં, તો પછી હું આવું કંઈ રાખતો નથી. હવે ન્યાયને આપણે ક્યાં જુદું ફરાર કરાવું લોકો? આ બધા એના ધર્મ. આ બધું પાળવું હોય, કરવું હોય, અંદર ભાવ હોય તો ગમે ત્યાં જાય બધી વ્યવસ્થા થઈ જાય. અને જો કરવું ન હોય તો ઘણાય બાના છટકવાના મળે. ભગવાન પ્રત્યે ભાવ હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, મહારાજમાં હેત કરવું હોય તો થાય. તો આપણે વાત કરતા હતા લોજ ગામની
વિહારીલાલજી મહારાજ આગળ લખે છે, ક્યાંથી આવ્યા ને ક્યાં જશે આવો પૂછીએ આપણે તે, એમ સુંદરીઓ સૌ મળે બોલાવે હરીને વળી વળી. તમને ખ્યાલ જ હશે કે આપણે ક્યાં પહોંચ્યા હતા. મહારાજ લોજની વાવે બિરાજમાન હતા. લોજની પનિયારો બેનો પાણી ભરવા આવી હતી. મહારાજ સામે દ્રષ્ટિ માંડી, જોયા, દર્શન કર્યા, ચિત્ત ચોંટી ગયા, બધી ઊભી રહી ગઈ અને બધી એકાબીજી પૂછવા લાગીને વિચાર કરવા લાગી કે આના માતા પિતાને કેટલું દુઃખ થતું હોય છે કે આવા નાના બાલુડ યોગીએ ઘર છોડી દીધું. પછી નક્કી કર્યું કે હાલો ને આપણે એને પૂછી જ લઈએ. અને વિહારીલાલ મહારાજે બહુ સરસ એ પ્રકારનું કીર્તન લખે, સાંભળવા જેવું છે, તમે ધ્યાનથી સાંભળજો. બોલો બોલો રે જોગી બાલુડ, ક્યાંથી આવે આયા પજે, દેહ ધરો કિયા દેશમાં, કોણ માયને બાપજે, બોલો બોલો રે જોગી બાલુડા. લોજની પનિયારો બધી મહારાજને બોલાવવાનો પ્રયત્ન કરે છે. બારપણામાં બટુક તમે કેમ લેતો વૈરાગ્ય જે, સગાને સંબંધે તરણો તમે, કહો કેમ કર્યો ત્યાગ જે, બોલો બોલો રે જોગી બાલુડા. માતા પિતાએ પ્રેમે કરે ન લડાવ્યા શું લાડજે, કે કાંઈ ભાઈ બોજાએથી રીસાયા કરી રાડજે, બોલો બોલો રે જોગી બાલુડા. આ બધી પનિયારી આવા સંકલ્પ કરે છે, મનમાં એવા ઘાટ ઘડે છે કે આને માતા પિતાથી રીસાઈ છે, કે આને આમ કેમ થયું છે આવડી ઉંમરમાં, આવી રીતનો વૈરાગ, નામ એકલા આટુલા વિચરણ કરે છે. કાયા તમારે છે કોમળે પાદુકા નથી પાય જે, વાટે કાંટાને કાંકરા, તમે કેમ ચલાય જે, બોલો બોલો રે જોગી બાલુડા. કેવા એને સંકલ્પ થાય છે કે આવડી ઉંમર છે, પગમાં કંઈ પહેર્યું નથી, જંગલમાં કાંટા અને કાંકરા લાગતા હોય છે, તમે આટલું ચાલ્યા કેમ? આ જ પ્રસંગની વાત પૂજ્યપાદ જોગી સ્વામી યાદ આવે. જ્ઞાનછત્ર હતો, જૂનો પ્રાર્થના મંડળ હતો, અને સ્વામી માઇકમાં બોલતા હતા કે આપણા માટે ભગવાને 11 વર્ષની ઉંમરે વનની વાટ લીધી, ખુલ્લા પગ હતા, મહારાજને કાંકરા અને કાંટા લાગ્યા છે. એટલું બોલ્યા ને કે આજે એમ છોકરું ધ્રુસકી બહુ મૂકીને રડે એમ સ્વામી રડી પીડ્યા જાહેર સભામાં. હો પછી પૂજી માધવરી સ્વામી માઇક લઈ લીધું અને વાત કરી કે મોટા પુરુષ છે અને ભગવાન સાથે અતિ આત્મીયતા હોય છે. સ્વામીને બધું આમ દર્શન થતું હોય, સાક્ષાત દેખાતું હોય કે મહારાજના ચરણ ખુલ્લા, અતિ અપાર હેત હોય ને
ત્યારે આ હૃદય પીગળતું હોય છે. એ આપ લગભગ દર્શનમાં ઘણા ઈશ્વરને કર્યા છે, નહીંતર મેં જોગી સ્વામીની જીવન દર્શન કથા હતી એમાં મૂક્યું હતું થોડોક દર્શ્ય. કેવા રડ્યા બોલો! છોકરું જોર જોરથી ન રડતું હોય એ માઇકમાં રડી પડ્યા. હો કેટલો પ્રેમને હેત છે. અને ખરેખર વાલા ભક્તો બધેથી તોડીને જ્યારે સંપૂર્ણ હેત ભગવાનમાં થશે ને ત્યારે આ કારણ શરીરની વાસના નાશ પામશે. હો ત્યારે ચોખ્ખા થઈને અક્ષરધામમાં આપણે રહેશું ને એવા થશું. આમ તમે ડોક્યું કરીને તો આપણે પાપ ભાગની સાધના કરતા નથી. હો એક પૈસા ભરે હેત ભગવાનમાં આપણને છે નહીં. ખબર ક્યારે પડે? કુટુંબ પરિવાર બીજું ત્રીજું ક્યાંક બીજું હોય પ્રસંગો આવે ને ત્યારે ખબર પડે. ભગવાનનો મહિમા છે આપણને નથી એમ નથી. એટલે તો દોડીને આવીએ છીએ, ભગવત સ્મરણ કરીએ છીએ, સત્કાર્યો કરીએ છીએ, મહારાજના વચને હાલતા ચાલતા એનું સ્મરણ કરીએ છીએ. પણ જો ભગવાન સિવાય વધારે હેત બીજે રહી ગયું તો જન્મ બગડશે. એ 100% વાત સત્ય છે, હકીકત છે. એટલા માટે વચનામૃતમાં વારંવાર લખ્યું છે, હેત કરવું તો ક્યાં કરવું? મહારાજમાં કરવું. જ્યાં સુધી સંપૂર્ણ હેત મહારાજમાં નહીં થાય ને ત્યાં સુધી આ જગતમાંથી વૈરાગ થવાનો જ નથી. કારણ કે ક્યાંય બીજે સુખ માન્યું છે એટલે એમાં અધૂરપ લાગે છે. પણ જો સંપૂર્ણ સુખ મહારાજમાં મનાઈ જાય ને તો પછી ક્યાંય આપણને હેત રહેતું હોતું નથી. તો કરવા જેવું એ છે. આમાં લોયાગા બધી પનિયારીઓ કેવા વિચારો કરે છે. બ્રહ્મચારીનો વેશ છે, માતા પિતાએ કંઈક મેણા માર્યા છે, કાઢી મૂકાય છે, શું થયું છે, કેમ આમ એકલા અટોલા વિચરણ કરે છે. અને એનું શરીર તો જુઓ તમે કેવું શુક્લ ઘડી છે, પાછું કાંઈ ઓઢું પહેર્યું નથી, પગમાં કાંઈ છે નહીં, કેમ અહીંયા સુધી પહોંચાય છે. આવો ભાવ સેજે એને હૃદયમાં આવે છે અને એ સંવાદ કરે છે. આગળનો સંવાદ આપણે આવતીકાલે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જાણે પ્રેમી જન જોઈ
સુંદર જગદીશ જોઈને જવારને રે લોલ હરના લડકા કરતા લાગ્યો અને મારે બારને રે લોલ વર કરી આંગળીઓની રે ખાન કમણ જોઈને રે લોલ મન મર ચિત મારા ચોરી કહું નહીં ગોવિને રે લોલ વર તર ગુરુમહનો છાપ જવર જીવ આંગણો રે લોલ વર મર હૈડે અરખન માય જડુ જખમ નામણો રે લોલ વર તર ઉદર કતીર સ્વરૂપ શીતલ સદનાથ જી રે લોલ અમર દૈવ સખીના પ્રાણ મળું મરે વાત જી રે લોલ વર તારી મૂર્તિ અતીર સરોવર સિંહ જોઈને જીવે રે લોલ વલાએ રસના ચાખણ હાર કે ચાષ્ટે નવ પીવે રે લોલ વર મર સુખ સંપદ તમ શ્યામ મોહન મન ભાવ તારે લોલ અમારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારે લોલ વર તર રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માંગ મેરે લોલ વર તર જોવન જોવા કાલ વિદિત ચરણે મેરે લોલ અમર રસિયા રાજીવ નયન મન કરી બોલ તારે લોલ અવલ પ્રેમ સખીના શેણ મંદિર મર ડોલ તારે લોલ વર તર રૂપ અનુપમ ના સૌદર શોભા ગણી રે લોલ ત્રિવળે જો સુંદર છે અવને રામ બની રે લોલ વર તારે નામે નો તમ રૂપને અતિ ગોળ છે રે લોલ કટલક જોઈને જાદવરાય કે મન રંગ જોડ છે રે લોલ વર તારે જગાજ વલણી શોભા મનમાં જોઈ રહું રે લોલ વલણ રૂપે નિર્વાણી કોઈને રે લોલ વર તર ચરણ કમળ નું ધ્યાન ધરવતી હે તમારે લોલ વર પ્રેમ સખીના નાથ રહું મર જીત મારે લોલ વર તર જુગલ ચરણ રસ રૂપ રામ વાલ મારે લોલ વર અતિ કોમળ કરુણ રસાળ ચરે ચિત જાન મારે લોલ વર તર જમણે અંગૂઠે તિલક નખમાં ચિહ્ન છે રે લોલ વર છેલ્લી આંગળીએ તિલ એક જવાને મન દીન છે રે લોલ વર તર નખની અરુણતા જોઈ શશી કળ ક્ષીણ છે રે લોલ વર રસ ચોર ચકોર જે ભક્ત જવાને પ્રવીણ છે રે લોલ વર તરે ઉર્ધ્વ રેખામાં ચિત્ર મો કરી વાસને રે લોલ માગે પ્રેમ સતી કર જોડી તે જગર દાસને રે લોલ સહજાનંદ સ્વામી મહારાજની જય નર નારાયણ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય સ્વામી નારાયણ ભગવાન